તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી વડગામ તાલુકા પંચાયતની ચૂંટણી રસપ્રદ બની રહી છે। 28 બેઠકોમાંથી ભાજપને 13 બેઠકો જ્યારે કોંગ્રેસની 14 બેઠકો અને એક અપક્ષની જીત થઈ છે। કોંગ્રેસ બહુમતીમાં હોવા છતાં તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા મેળવે તેવા એંધાણ છે। એક અપક્ષ અને એક કોંગ્રેસના સભ્યોનો ટેકો મેળવી ભાજપ સત્તા મેળવે તેવા સંકેત પણ છે। કોંગ્રેસના ગઢમાં ભાજપે સત્તા મેળવવા લગાવ્યું એડી ચોટીનું જોર। ભાજપના મગરવાડા તાલુકા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર અનુબેન ઉપલાણા પ્રમુખ બને એવી સંભાવના છે અને હાલ કોંગ્રેસની બહુમતી હોવા છતાં ભાજપે કોંગ્રેસના એક ઉમેદવારને ઉઠાવ્યાનો કોંગ્રેસે દાવો કર્યો છે। કોંગ્રેસના ઉમેદવાર તેનીવડા સીટના ફિફાઈતુલ્લા નૂર મોહમ્મદને ભાજપ ખેંચી લાવ્યા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે। તાલુકા પંચાયતના પ્રાંગણમાં જ બંને પક્ષો સામસામે આવી ગયા હતા। તો કોંગ્રેસની બહુમતી છતાં પ્રમુખ પદ મળે એવી કોઈ સંભાવના નથી અને ભાજપ સત્તા પર આવી જાય એવી શક્યતા વડગામ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને રસપ્રદ ચિત્ર દેખાઈ રહ્યું છે। ભાજપ લહેરાવી શકે છે ભગવો ભલે કોંગ્રેસની બહુમતી, કારણ કે પ્રમુખ પદે અનુબેન ઉપલાણા હાલ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસના એક સભ્યને ભાજપે ઉઠાવી લીધા હોવાનો કોંગ્રેસનો આરોપ છે। તેનીવાડા બેઠકના કોંગ્રેસના સભ્ય અંગે આક્ષેપો થઈ રહ્યા છે। તાલુકા પંચાયતના પ્રાંગણમાં જ બંને પક્ષો આ જ મુદ્દાને લઈને સામસામે આવી ગયા। કોંગ્રેસના એક સભ્યને ભાજપે ઉઠાવી લીધો હતો અને બહુમતી ભાજપની આવે એ માટે એડી ચોટીનું જોર ભારતીય જનતા પાર્ટી લગાવી રહી છે તેવું કોંગ્રેસનો આરોપ છે અને તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે બંને પક્ષો સામસામે આવી ગયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે। કિશોર, વડગામમાં ચિત્ર રસપ્રદ દેખાઈ રહ્યું છે, હાલ પરિસ્થિતિ શું જોવા મળી રહી છે બહાર, પરિસરની બહાર? ચોક્કસથી વડગામ જે તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી તેમાં જે રસપ્રદ જોવા મળ્યું હતું, મહત્વની વાત તો એ છે કે જ્યારે જે કોંગ્રેસના જે ઉમેદવાર જે આવ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર તેનીવાડા સીટના ફિફાઈતુલ્લા નૂર મોહમ્મદ આવ્યા હતા ત્યારે ભાજપ જે છે તેમને લઈ ગયું હતું અને તેઓને ભાજપ તરફ મતદાન કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું અને ત્યાં હોબાળો પણ થયો હતો અને પોલીસ દ્વારા સમર્થકોને રોકવા પણ આવ્યા હતા। અત્યારે જે છે તે બેઠક ચાલુ છે। આ બેઠકની અંદર 28 બેઠકોમાંથી 13 બેઠકો જે છે તે ભાજપ પાસે હતી, 14 કોંગ્રેસ પાસે હતી ને એક અપક્ષ પાસે હતી। આમ એક અપક્ષ અને એક ભાજપના ઉમેદવારને ભાજપ દ્વારા કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારને તેમના તરફી મતદાન કરવા માટે કહેવામાં આવ્યું છે। તેને લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તે આ વડગામ તાલુકા પંચાયતની ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી માટે થઈ રહ્યો છે અને ભાજપના મગરવાડા તાલુકા પંચાયત સીટના અનુબેન ઉપલાભાઈ પ્રમુખ જે બન્યા છે અને ઉપપ્રમુખ તરીકે રઘુભાઈ બેગડિયાને જાહેર કરવામાં આવ્યા છે અને જે કોંગ્રેસના ઉમેદવાર હતા તેમને કોંગ્રેસના તેનીવાડા સીટના ઉમેદવાર જે છે તેને લઈને અત્યારે આ જે વિવાદ ચાલી રહ્યો છે। તો આ વિવાદને લઈને આગળ શું ચિત્ર બને છે એ જોવું રસપ્રદ રહેશે। આભાર કિશોર માહિતી આપવા માટે। ગીર સોમનાથની તાલાલા તાલુકા પંચાયતમાં ભાજપ સત્તામાં બેસતા રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ અને આપ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે। ચૂંટણી બાદ આપે દગો કર્યાનો કોંગ્રેસનો આરોપ છે। આપ નેતા પ્રવીણ રામના કોંગ્રેસ પર આરોપ બાદ કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા સામે આવી। આપના પ્રવીણ રામનો આરોપ હતો કે આપે ભાજપને ઇનડાયરેક્ટલી સમર્થન આપતા ભાજપ સત્તા પર આવી। જો કે કોંગ્રેસ નેતા અને તાલુકા પંચાયત સદસ્યના પ્રતિનિધિ રોહિત વાજાએ દાવો કર્યો કે આપે જ દગો કર્યો છે જેના કારણે ભાજપે પંચાયત કબજે કરી। તેમણે મોબાઈલ પર આપ નેતા દેવેન્દ્ર સોલંકી સાથેની વાતચીતનો ઓડિયો પણ જાહેર કર્યો જેમાં ઈસુદાન ગઢવીના ઇશારે આપને કોંગ્રેસ સાથે ગઠબંધન ના કરવાનું કહેવાયું હોવાનો આરોપ છે। ઉલ્લેખનીય છે કે તાલાલા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકો છે જેમાં ભાજપ 9 અને આપ 7, કોંગ્રેસ 2 બેઠક જીતી છે ત્યારે ભાજપના વિમલ વાડોદરિયા પ્રમુખ બન્યા છે। તમારો કોઈ સભ્ય ગેરહાજર છે? નહીં, મીડિયા વાળાનો ફોન આવે છે। પેલા તો અમને અમારાનું કીધું કે તમારો ભાજપ ભેગો વયો ગયો, અમારા 2 સભ્ય અહીં પહોંચી ગયા છે પંચાયત। અમારા બધા અહીંયા છે, શું છેલ્લે ડિસિઝન હાથે હતા અહીં છે, એમાં નથી આગળ પાડ જો મહામંત્રી ઈશુદાનભાઈ ને બધાને લઈ લીધા પણ આ એગ્રી નથી કે વિપક્ષમાં બેહો। બરાબર છે।
અમને તો એવો મેસેજ આવ્યા છે કે અમિતભાઈ ફોન હતો, આપણે અમિતભાઈ ઠુમર ની વાત ચાલુ હતી, અમે એના બધી રીતના અમે પેલું કર્યું, પણ હવે અમને જ ઉપરથી આ રીતનું કીધું છે આદેશ. હું મેસેજ આવ્યો કે એ ગોઠવાઈ ગયું છે એમ. નહીં એ શક્યતા જરાય નથી હવે તો. એમ ઓકે ઓકે એમને સપોર્ટ લોલું તો ઓલામાં ને બધું થાય, બાકી તો હવે એ તો પૂરું થયું. પૂર્ણ વિરામ આવી ગઈ વાત ઉપર ભાઈજી. ઓકે 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 ઓકે. તાલુકા પંચાયતના પ્રમુખ પદે બીજેપી બેઠી છે અને બીજેપી બેઠી છે એનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો કોંગ્રેસ છે. કોંગ્રેસના 2 સભ્યો હોવા છતાં એમને આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આ તમામ વસ્તુઓ આપવાની બાહેંધરી આપી હોવા છતાં એમણે આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવારમાં સમર્થન ન આપ્યું અને બીજેપીના પ્રમુખને બેસાડવામાં ઇનડાયરેક્ટલી ક્યાંક સમર્થન આપી દીધું હોય એવું અહીંયાથી પ્રતીત થાય છે. અને એટલા માટે આખા તાલાળા અને સમગ્ર ગુજરાતની અંદર અહીંયાથી એક મેસેજ પ્રસ્થાપિત થાય છે, પ્રસ્થાપિત નહીં સાબિત થાય છે કે કોંગ્રેસ ભાજપ સાથે જોડાયેલી છે, કોંગ્રેસ ભાજપનો પ્રમુખ બેસે એમાં એને રસ છે અને એટલા માટે જેને આમ આદમી પાર્ટીને ટેકો ન આપ્યો. આમ આદમી પાર્ટીની અંદર પેટમાં રહેલો દગો બહાર આવી ગયો છે. સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી તરીકે કામ કરે છે, એના જીવંત પુરાવા આપણી પાસે આવી ગયા છે. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ સાથે ગઠબંધન રાખી પ્રમુખ પદ આપવાની વાત હતી, એ બાદ અંતિમ ક્ષણોમાં દેવેન્દ્રભાઈ સોલંકી જે તાલાળા વિધાનસભા લડેલા છે એનો સ્પષ્ટપણે મને ફોન આવે છે અને મતદાનને ફક્ત 5 મિનિટની વાર હોય છે ત્યારે એ એવું કહે છે કે અમને અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ અને અમારા મહામંત્રીનો ફોન આવ્યો છે કે આપણે વિપક્ષમાં બેસવાનું છે. આ ઉપરથી સાબિત થાય છે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી અને પ્રવીણભાઈ રામ ભાજપના એજન્ટ તરીકે કામ કરી. તો એક તરફ કોંગ્રેસ આક્ષેપ લગાવી રહ્યું છે આમ આદમી પાર્ટી પર કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ કહે છે કે કોંગ્રેસ જે છે એ ભાજપ સાથે મળેલી છે અને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાના બદલે ઇનડાયરેક્ટલી ભાજપના ઉમેદવારને સમર્થન આપી દીધું અને આ રીતે ભાજપ અને કોંગ્રેસનો ખેલ ચાલી રહ્યો છે. હવે સાચું કોણ છે, ખોટું કોણ છે, જે ઓડિયો છે એ પણ તમે જોયો. દેવેન્દ્ર સોલંકી સાથેની વાતચીતનો જે ઓડિયો છે એ પણ જાહેર કરાયો, જેમાં ઈશુદાન ગઢવીના ઇશારે આપને કોંગ્રેસ સાથે ગઠબંધન ના કરવાનું કહેવાનો આરોપ લાગ્યો છે. હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ચાલી શું રહ્યું છે તાલાલામાં એ ખરેખર ત્યાંની લોકલ જનતા અને તાલાલાના જે નેતાઓ છે એ જ જાણે, પરંતુ લોકો અહીંયા એ જોઈ રહ્યા છે કે સત્તા કોના હાથમાંથી સરકી રહી છે, કોના હાથમાં સત્તાનો લાડવો આવી રહ્યો છે. તાલાલા તાલુકા પંચાયતમાં કુલ 18 જ બેઠકો છે અને 18માંથી ભારતીય જનતા પાર્ટી 9 બેઠક જીતી છે, આમ આદમી 7 બેઠકો જીતી છે અને કોંગ્રેસ 2 બેઠક જીતી. એટલે અહીંયા 2 કોંગ્રેસના જે ઉમેદવાર હતા એ આમ આદમી પાર્ટીના પ્રમુખ પદના જે ઉમેદવાર રહ્યા એમણે સમર્થન આપવાની વાત હતી, પરંતુ છેલ્લી ઘડીએ પાછું પલટાઈ ગયું અને કોંગ્રેસના ઉમેદવારે ત્યાંથી ઇનડાયરેક્ટલી સમર્થન પાછું ખેંચ્યું.